હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળાની ઠંડીમાં રોટલા સાથે ખાવાની મજા પડી જાય તેવી લીલા લસણવાળી કાઠિયાવાડી કઢી બનાવીશું। તો સૌથી પહેલાં અડધી તપેલી છાશ લઈ 3 મોટી ચમચી ચણાનો લોટ એડ કરી અને મિક્સ કરી લઈશું। હવે 1 ગ્લાસ પાણી એડ કરીશું, સાથે અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લેવાનું। હવે 2 ચમચી લીલું લસણ, 1 મરચું અને 1 ઇંચ આદુના ટુકડાને આપણે આવી રીતે ખાણીમાં ખાંડીને મસાલો તૈયાર કરી લઈશું અને 2 થી 3 કળી લસણની આવી રીતે સમારીને રાખી દઈશું। હવે મસાલો તૈયાર કર્યો છે એને કઢીમાં એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે વઘાર માટે 2 ચમચી ઘી એડ કરીશું, સાથે જ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 તમાલપત્ર, તજ, 2 લાલ સૂકા મરચાં અને થોડી સૂકી મેથી એડ કરી દઈશું। સાથે જ 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું અને લસણ અને મરચાં સમારેલા હતા તે પણ એડ કરી દઈશું। અને હવે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી વઘારને બરાબર મિક્સ કરી થોડો ચડવા દઈશું। હવે તેમાં અડધી ચમચી લાલ મરચું એડ કરી વઘાર કરી લઈશું। તો લીલા લસણવાળી કાઠિયાવાડી કઢી તૈયાર છે અને આની ફૂલ રેસીપી મારા યુટ્યુબ ચેનલ પર મૂકેલી જ છે, તો હમણાં જ વિઝિટ કરો।